કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે બિહારના બેગુસરાય જિલ્લામાં એક જાહેર સભામાં પાકિસ્તાનની હરકતોની નિંદા કરી. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે બિહારના બેગુસરાય જિલ્લામાં એક જાહેર સભામાં પાકિસ્તાનની હરકતોની નિંદા કરી હતી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાને નાપાક હરકતો દ્વારા અમારી બહેનોનો સિંદૂર મિટાવવા પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય સેનાએ પોતાની શૌર્ય અને બહાદુરીથી પાકિસ્તાનને ધૂળ ચટાવી દીધી. તેમણે આ નિવેદન ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં આપ્યું હતું, જે ભારતની સેનાએ પાકિસ્તાનના આતંકી તળાવોને નિશાન બનાવીને હાથ ધર્યું હતું. ગિરિરાજ સિંહે ઓપરેશન સિંદૂરને ભારતની સેનાની શક્તિ અને શૌર્યનું પ્રતીક ગણાવ્યું. તેમણે કહ્યું કે આ ઓપરેશન એ ભારતની સેનાની શક્તિ અને શૌર્યનું પ્રતીક છે, જે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારત પોતાની સુરક્ષાને લઈને કટિબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી દેશના રક્ષક તરીકેની તેમની જવાબદારીને પૂરા પાડે છે. ગિરિરાજ સિંહે આ સંદર્ભમાં પાકિસ્તાનને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનને સમજવું જોઈએ કે ભારત પોતાની સુરક્ષા માટે કોઈપણ કટિબદ્ધતા રાખશે અને કોઈપણ પ્રકારની નાપાક હરકતોને બરદાશત નહીં કરશે. તેમણે આ નિવેદન ભારતની સેનાની તાજેતરની સફળતાઓને ધ્યાનમાં રાખીને આપ્યું હતું. આ નિવેદનથી ગિરિરાજ સિંહે ભારતની સેનાની શક્તિ અને શૌર્યને ઉજાગર કર્યો છે અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત પોતાની સુરક્ષા માટે કટિબદ્ધ છે. તેમણે આ સંદર્ભમાં ઓપરેશન સિંદૂરની સફળતા અને તેની મહત્વતાને રેખાંકિત કર્યું છે. पाकिस्तान के नापाक हरकतों के द्वारा जो हमारी बहनों का सिंदूर धोने का काम किया, भारत की सेना ने अपना शौर्य के बल पे पाकिस्तान को धूल चटाया, पाकिस्तान के शौर्य के सम्मान को ध्वस्त किया। पाकिस्तान जो अपने आप को कहता था तहस नहस कर दिया, आतंकवादियों का नाश किया। आज हमारे भारत के सेना ने जिस तरह से भारत का शौर्य वो पूरी दुनिया में ऊपर हुआ है, सेना का शौर्य को पूरा देश नतमस्तक कर रहा है। सेना के शौर्य के सम्मान में देश के नेतृत्व करने वाले हमारे प्रधानमंत्री नरेंद्र मोदी के सम्मान में आज बेगूसराय सहित पूरे देश में कई दिनों से हम राष्ट्रीय ध्वज के साथ हम उनके सम्मान को नमन करते हुए आज इस यात्रा को तिरंगा यात्रा निकालने का काम किया है। देश के सेना के शौर्य के सम्मान में, देश के प्रधानमंत्री के सम्मान में।